નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની સાથે। તો મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે ઘણા બધા એવા પ્રશ્ન જોવાના છીએ જે આપણને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષામાં ઉપયોગી થાય। કેમ કે હવે આજની એક જ રાત્રિ છે તે બાકી છે ડીજીવીસીએલની પરીક્ષાને। કાલે ડીજીવીસીએલની પરીક્ષા છે તે બધા મિત્રોને છે તે ઉપયોગી થાય તેવા પ્રશ્નો આપણે જોવાના છીએ। અને ત્યારબાદ હવે એમજીવીસીએલને પણ પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે, ત્યારબાદ એમજીવીસીએલને પણ છે તે લેખિત પરીક્ષા આવશે। અને જેટકો, પીજીવીસીએલ અને યુજીવીસીએલ આ મિત્રો છે તેમને પણ આ લેક્ચર જોવાની જરૂર છે, કેમ કે તેમને પણ આ બધા પ્રશ્નો છે તે ઉપયોગી થવાના છે। એટલે બધા જ પ્રશ્નો એક પછી એક જોઈ લેજો, કેમ કે આ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો હશે। અને ડીજીવીસીએલવાળા ખાસ, કેમ કે કાલે તેમને પેપર છે તેના માટે સૌથી પહેલાં તો તમને ઓલ ધ બેસ્ટ, સારું એવું તમારે પેપર જાય એવી અમે શુભકામનાઓ કરીશું તમારા માટે। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ ચેનલની અંદર તમારા માટે આપણે દરરોજ આવા લેક્ચર લઈને આવવાના છીએ, એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ રાશિની ઉપસ્થિતિ હોય ત્યારે તે જ સમયે માત્ર જથ્થાની કિંમત દર્શાવે છે તેને કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલી રાશિનું ઉપસ્થિતિ હોય ત્યારે તે જ સમયે માત્ર જથ્થાની કિંમત દર્શાવે તેને આપણે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવામાં આવે છે? ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પેરેલલ। ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે પેરેલલમાં કરવામાં આવે છે। મિત્રો આ બધા પ્રશ્નો છે તેની ટેસ્ટ સિરીઝ જો તમારે આપવું હોય તો આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને અંદર તમે આ બધા પ્રશ્નોની ટેસ્ટ પણ આપી શકો છો। ત્યારબાદ તમને અંદર ઘણી બધી પીડીએફો પણ મળી જશે, એકદમ ફ્રીમાં પીડીએફ અને ટેસ્ટ સિરીઝ મળશે તે પણ તમે મેળવી શકો છો। અને જો તમારે પેમેન્ટ કરી અને કોર્સ પરચેઝ કરવો હોય તો પણ તેની અંદર તમને મળી જશે, તેની અંદર ફૂલ કોર્સ તમને મળી જશે। જે કંપનીનું તમારે લેવું હોય તે બધી કંપનીના અંદર કોર્સ અવેલેબલ છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કોઈપણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા કે કોઈપણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા, તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, સમાન હોય છે। યાદ રાખી લેજો કે કોઈપણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા સમાન હોય છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં વીંટાળવામાં આવે છે? સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં વીંટાળવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કોરના સેન્ટર લિમ્બ પર। સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને છે તે કોરના સેન્ટર લિમ્બ પર વીંટાળવામાં આવે છે। તેના પછીનો આગળનો પ્રશ્ન, જો ડીસી જનરેટર ખૂબ વધારે ગરમ થતું હોય તો કયા કયા કારણો હોઈ શકે છે? જો ડીસી જનરેટર ખૂબ વધારે ગરમ થતું હોય તો કયા કયા કારણો હોઈ શકે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ। એટલે કે વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થવું, બેરિંગ ખરાબ હોવા કે લેમિનેશન વચ્ચેનું વાર્નિશ બળી જવું, આ તમામ કારણો છે તે ડીસી જનરેટર વધારે ગરમ થતું હોય તો થઈ શકે છે। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે આપણો કે જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ગ્રેમ રિંગ વાઇન્ડિંગ। જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને આપણે ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે। ધ્યાનથી જોઈ લેજો, ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો શેડેડ પોલ મોટર માટે નીચેના પૈકી શું સાચું છે? શેડેડ પોલ મોટર માટે આમાંથી કયું સાચું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ। એટલે કે શેડેડ પોલ મોટર માટે આમાંથી છે તે ત્રણેય સાચા છે કે તેનો ટોર્ક ખૂબ ઓછો છે,
ત્યારબાદ તેની એફિશિયન્સી આશરે 10%થી 40% હોય છે અને આ મોટરની ફરવાની દિશા ઉલટાવી શકાતી નથી. આ તમામ છે તે શેડેડ પોલ મોટર માટે સાચા વાક્યો છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સિંક્રોનસ મોટરમાં કયા એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો છે? સિંક્રોનસ મોટરમાં કયા એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ નોર્મલ એક્સાઇટેશન. સિંક્રોનસ મોટરમાં નોર્મલ એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યાને જોડે છે. ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યાને જોડે છે. આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનને જોડે છે. કે ટ્રાન્સમિશન લાઇન હોય છે તે જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનને જોડે છે. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અગાઉ પરીક્ષાની અંદર એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટ્રાન્સમિશન લાઇન જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનને જોડે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ફ્યુઝ વાયર તરીકે લેડ ટીનના સંયોજનનું અનુક્રમે પ્રમાણ કેટલું હોય છે? એટલે કે ફ્યુઝ વાયર બનાવે છે તેની અંદર લેડનું પ્રમાણ કેટલું હોય છે અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ 37%, 63%. એટલે કે ફ્યુઝ વાયર જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેની અંદર લેડનું પ્રમાણ 37% અને ટીનનું પ્રમાણ 63% જેટલું હોય છે. ફ્યુઝ વાયર બનાવવામાં લેડનું પ્રમાણ 37 અને ટીનનું પ્રમાણ 63% જેટલું હોય છે. પરીક્ષાની અંદર કદાચ આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કઈ પ્રોટેક્ટિવ ડિવાઇસ વપરાય છે? પ્રશ્ન શું છે? મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કઈ પ્રોટેક્ટિવ ડિવાઇસ વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઓવરલોડ કરંટ રિલે. મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટરમાં ઓવરલોડ કરંટ રિલે વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી યુનિટી. સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર છે તે યુનિટીમાં હોય છે. પરીક્ષાની અંદર આ ટાઈપનો પૂછે તો જવાબ આપવાનો કે યુનિટીમાં હોય છે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ઓલ્ટરનેટરની સિંક્રોનાઇઝ કરવાની રીત કઈ છે? ઓલ્ટરનેટરની સિંક્રોનાઇઝ કરવાની રીત કઈ છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. કે ઓલ્ટરનેટરની સિંક્રોનાઇઝ કરવાની રીત આ ત્રણેય છે. એટલે કે ડાર્ક એન્ડ બ્રાઇટ લેમ્પ મેથડ, ત્યારબાદ સિંક્રોસ્કોપની રીત અને કોમ્પ્યુટરાઇઝ્ડ સિંક્રોનાઇઝિંગની રીત. આ ત્રણેય છે તે ઓલ્ટરનેટરની સિંક્રોનાઇઝ કરવાની રીત છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન શું છે કે સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં કેવા પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે? સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં કેવા પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે કન્સેન્ટ્રિક વાઇન્ડિંગ. ધ્યાનથી જોઈ લેજો, કન્સેન્ટ્રિક વાઇન્ડિંગ. સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં કન્સેન્ટ્રિક વાઇન્ડિંગ કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો કરંટ કંટ્રોલ કરવા માટે ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો જે કરંટ હોય છે તેને કંટ્રોલ કરવા માટે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવા માટે. ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો કરંટ કંટ્રોલ કરવા માટે સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવા માટે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર સિંગલ કેજ સ્ક્વિરલ કેજ મોટરની કઈ ખામીને દૂર કરે છે? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તે સિંગલ કેજ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની કઈ ખામીને દૂર કરે
છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઓછો ટોર્ક. આ ખામીને દૂર કરે છે, ઓછા ટોર્કની ખામીને દૂર કરે છે. ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર સિંગલ કેજ સ્ક્વિરલ કેજ મોટરની ઓછા ટોર્કની ખામીને દૂર કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડીસી મોટરમાં સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ તરીકે કયો તાર વપરાય છે? ડીસી મોટરમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ તરીકે કયો તાર વપરાય છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, યુરેકા. ડીસી મોટરમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ તરીકે છે તે યુરેકા તાર વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે. ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? તો ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે છે તે ટ્રાન્સફોર્મરનું કુલિંગ જરૂરી છે મિત્રો. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ગરમીની માત્રાનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ગરમીની માત્રાનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ આ ત્રણેય પર આધાર રાખે છે. એટલે કે હીટિંગ એલિમેન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, ત્યારબાદ હીટિંગ એલિમેન્ટનો અવરોધ અને વીજ પ્રવાહ પસાર થવાનો સમય, આ ત્રણેય પરિબળ પર આધાર રાખે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે કે સાંકડી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે? આપણે સાંકડી કોઈ જગ્યા હોય ત્યાં આપણે કોઈ કામ કરતા હોય, કોઈ જોબને આપણે પકડવું હોય તો તેની અંદર આપણે કયા પ્લાયરનો વપરાશ કરી શકીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લોંગ નોઝ પ્લાયર. લોંગ નોઝ પ્લાયર કેવું હોય છે? તમે બધાએ જોયું હશે કે આગળ સાંચવાળું હોય છે, જે આપણે સાંકડી જગ્યાએ અંદર નાખી શકીએ. સાંકડી જગ્યાએ જોબને પકડવા માટે આપણે લોંગ નોઝ પ્લાયરનો ઉપયોગ કરીએ છીએ. અને લોંગ નોઝ પ્લાયર મિત્રો બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે લગભગ દરેક પરીક્ષાની અંદર આ લોંગ નોઝ પ્લાયરની આકૃતિ પૂછાતી હોય છે. લોંગ નોઝ પ્લાયર છે તેની આકૃતિ દર્શાવેલી હોય છે અને કીધું હોય છે કે આ પ્લાયરનું નામ જણાવો. મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. એટલે પ્લાયરને લગતા જેટલા પણ આકૃતિ સિમ્બોલ છે તે બધી આપણને ખબર હોવી જોઈએ મિત્રો. એપ્લિકેશનની અંદર આપણે એનો અલગ જ એક ભાગ મૂકેલો છે, તે જોઈ લેજો. પરીક્ષા આપવા જતાં પહેલાં છે તે આ જોઈ લેજો, કેમ કે તે તમારા માટે મોસ્ટ આઈએમપી થવાનું છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન શું કહે છે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર શેના પર હોય છે? અંડરગ્રાઉન્ડ કેબલમાં કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર શેના પર હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વોલ્ટેજ. અંડરગ્રાઉન્ડ કેબલમાં કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર છે તે વોલ્ટેજ પર રાખવામાં આવે છે. જે અંડરગ્રાઉન્ડ કેબલ હોય છે તે કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર આપણે વોલ્ટેજ કેટલા તેની અંદરથી પસાર કરવાના છે ને તેના ઉપરથી કરવામાં આવે છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વાહકના કયા મુખ્ય ગુણધર્મને કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે? વાહકના કયા મુખ્ય ગુણધર્મના કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, રેઝિસ્ટન્સ. વાહકના રેઝિસ્ટન્સ ગુણધર્મને કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. યાદ રાખી લેજો, વાહકના રેઝિસ્ટન્સ ગુણધર્મના કારણે તેની અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે મિત્રો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન આ એક ચુંબકને લગતો પ્રશ્ન છે કે ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ફેરોમેગ્નેટિક મટીરિયલ. ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને છે તે ફેરોમેગ્નેટિક મટીરિયલ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન શું કહે છે કે એક કેપેસિટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે ચાર્જ થાય છે. એક કેપેસિટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે ચાર્જ થાય છે.
કેપેસિટર ચાર્જ થાય ત્યારની સ્થિતિએ તે કેવું હોય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. કેપેસિટરના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલા હોય છે. ધ્યાનથી જોઈ લેજો મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. એક પ્રશ્નની અંદરથી 2-3 પ્રશ્નો નીકળી શકે છે. એક કેપેસિટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે ચાર્જ થાય છે. કેપેસિટર ચાર્જ થાય ત્યારની સ્થિતિએ કેપેસિટરના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ ખાલી જગ્યા છે. ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ ખાલી જગ્યા છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એટલે કે ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ આ ત્રણેય છે. ડીસી ઉત્પાદનમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં અને ધાતુના શુદ્ધિકરણમાં. આ ત્રણેયમાં ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ છે. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નવા કરેલા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં નીચેના પૈકી કયા ટેસ્ટ કરવા જરૂરી છે? નવા કરેલા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં નીચેના પૈકી કયા ટેસ્ટ કરવા જરૂરી છે? તો તેની અંદર પણ જવાબ આવશે આપેલા તમામ. એટલે કે કન્ટિન્યુટી ટેસ્ટ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. આ તમામ છે તે નવા કરેલા વાયરિંગના ઇન્સ્ટોલેશનમાં કરવા જરૂરી છે. આ ત્રણેય ટેસ્ટ કરવા તેની અંદર જરૂરી છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? મિત્રો, આપણું વેલ્ડિંગ મશીન હોય છે તેની અંદર આપણે વાઇન્ડિંગ કરીએ છીએ. તે વાઇન્ડિંગમાં કયો વાયર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે એ અને બી બંને. તો એ અને બીમાં શું આપેલું છે કે કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર અને એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર. આ બંને વાયરો છે તે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે તેના પછી આગળનો પ્રશ્ન કે નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા. કે બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવાના કારણે છે તે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થતું હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર સ્લોટમાં શું સંબંધ હોય છે? ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર સ્લોટમાં શું સંબંધ હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સ્ટેટર સ્લોટ એ રોટર સ્લોટમાં ખાસ ગુણકમાં હોતા નથી. ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર સ્લોટમાં શું સંબંધ હોય છે? તો કે તે સ્ટેટર સ્લોટ એ રોટર સ્લોટના ખાસ ગુણકમાં હોતા નથી. આ બંનેનો સંબંધ છે. મિત્રો, આ ટાઈપના પ્રશ્નોની તમારે ટેસ્ટ સિરીઝ આપવી હોય તો એપ્લિકેશન અંદરથી તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકશો. તેની અંદરથી તમને જલ્દીથી યાદ રહી જશે. કેમ કે અહીંયા તમે પ્રશ્ન જોશો અને ત્યાં ડાયરેક્ટ ટેસ્ટ આપશો એટલે તમને ઘણો બધો ફાયદો થવાનો છે. જે મિત્રોએ કોર્સ લીધેલો છે તે બધાને આ બધા પ્રશ્નોની ટેસ્ટ મળવાની છે. અંદરથી જે મિત્રોએ લીધેલું છે તે મિત્રોને ખબર હશે. હવે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. કે એમસીબીમાં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. એમસીબીમાં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. ઓપ્શન એ, ઓવન. એમસીબીમાં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ઓવન માટે થાય છે. એમસીબીમાં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ઓવન માટે થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન શું કહે છે કે શુદ્ધ કેપેસિટર માટે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, પાવર ફેક્ટર યુનિટી છે. શુદ્ધ કેપેસિટર માટે છે તે પાવર ફેક્ટર યુનિટી છે. આ આપણો સાચો જવાબ છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે
કયા પદાર્થનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સિલિકા જેલ. સિલિકા જેલનો ઉપયોગ ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે કરવામાં આવે છે અથવા તો થાય છે, સિલિકા જેલ. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી? નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો હોય છે. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લોડમાંથી પસાર થતો કરંટ. લોડમાંથી પસાર થતો કરંટ, કે લોડમાંથી પસાર થતો કરંટ હોય છે, આ બાબત છે તેના પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક. ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક, તો તેની અંદર મિત્રો શું જવાબ આવશે? તો કે ઓપ્શન સી, આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. કે હજુ એકવાર જોઈ લેજો, ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તો કે નીચેના પૈકી કયા લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે? નીચેના પૈકી કયા લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી, ઇન્ડક્શન ફર્નેસ, કે ઇન્ડક્શન ફર્નેસનો લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે મિત્રો. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઝીરો સિક્વન્સ નેટવર્કને. ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત છે તે ઝીરો સિક્વન્સ નેટવર્કને અસર કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ. આપણે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસેન્ટ ટ્યુબ લેમ્પ જોઈએ તો તેમાં શું ફરક પડે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, આયુષ્ય વધારે છે. એટલે કે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં જો આપણે ફ્લોરોસેન્ટ ટ્યુબ લેમ્પ જોઈએ તો તેનું આયુષ્ય વધારે છે. એટલે કે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસેન્ટ ટ્યુબ છે તે વધારે આયુષ્ય ધરાવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં, જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઘટાડો થાય છે. જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં છે તે ઘટાડો થાય છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. અગાઉ પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે તે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને મિત્રો આપણે આ બધા પ્રશ્ન જોઈએ છીએ તે બધા આઈએમપી પ્રશ્ન છે. એવું નથી કે આ કોઈ બહારના પ્રશ્ન છે કે આ કોઈ દિવસ પૂછાતા નથી. આપણે જેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે તેવા જ પ્રશ્નો આપણે તમારી સામે લાવીએ છીએ. અને આપણે એપ્લિકેશનની અંદર પણ એવા જ પ્રશ્નો મૂકેલા છે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અથવા તો તે પૂછાવાની શક્યતા છે તેવા જ પ્રશ્નો આપણે મોટા ભાગના લાવતા હોઈએ છીએ. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન શું કહે છે કે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે? મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, રેઝિસ્ટન્સ. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને આપણે રેઝિસ્ટન્સ માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ કોની કિંમત શોધવા માટે થાય છે? વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ આપણે કોની કિંમત શોધવા માટે કરીએ છીએ અથવા તો થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, રેઝિસ્ટન્સ. વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ મિત્રો આપણે રેઝિસ્ટન્સની કિંમત શોધવી હોય તો આપણે કરીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફનો ઉપયોગ શેમાં થાય છે? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફનો ઉપયોગ શેમાં થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, મોટરમાં થાય છે. ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફનો ઉપયોગ
મોટરમાં થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. માત્ર ડીસી સપ્લાયમાં જ કયા કેપેસિટરનો ઉપયોગ થાય છે? માત્ર ડીસી સપ્લાયમાં જ કયા કેપેસિટરનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રોલાઇટિક. કે માત્ર ડીસી સપ્લાયમાં જ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરનો ઉપયોગ થાય છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. માત્ર ડીસી સપ્લાયમાં જ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કયો છે? ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કયો છે? તમને અગાઉ પણ વાત કરી હતી કે આ એકમોવાળા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે, એટલે એકમો બધા તમને આવડવા જોઈએ. મોસ્ટ આઈએમપી આપણે 30-40 જે એકમો છે તે બધા આપણને ખબર હોવી જોઈએ કે આનો એકમ કયો, આનો એકમ કયો. એ બધા આપણે ઓલરેડી એપ્લિકેશનની અંદર આપેલા જ છે, તેની અંદર તમે પીડીએફમાં જ જોઈ શકશો. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ પણ તેની મૂકેલી જ છે, ત્યાંથી તમે જોઈ શકશો કે ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કયો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઓહમ. ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ છે તે ઓહમ છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ફેઝ એંગલના કોસાઇનને શું કહે છે? ફેઝ એંગલ હોય તેના કોસાઇનને આપણે શું કહે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, પાવર ફેક્ટર. ફેઝ એંગલના કોસાઇનને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. ફેઝ એંગલના કોસાઇનને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ડેલ્ટા કનેક્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. ડેલ્ટા કનેક્શન છે, તો ડેલ્ટા કનેક્શનનું બીજું નામ શું છે? ડેલ્ટા કનેક્શનને આપણે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મેશ કનેક્શન. ડેલ્ટા કનેક્શન હોય છે તેને આપણે મેશ કનેક્શન પણ કહી શકીએ છીએ. યાદ રાખી લેજો, ડેલ્ટા કનેક્શનને આપણે મેશ કનેક્શન પણ કહી શકીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. સિમ્પલ પ્રશ્ન છે પણ બધા મિત્રોને આવડવો જરૂરી છે, કેમ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, લાઇન વોલ્ટેજ. યાદ રાખી લેજો કે એસી 3 ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રાઇમરી સેલનો પ્રકાર છે? નીચેનામાંથી કયો પ્રાઇમરી સેલનો પ્રકાર છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ છે તે પ્રાઇમરી સેલના પ્રકાર છે. એટલે કે ડ્રાય સેલ, મર્ક્યુરી સેલ અને લિથિયમ સેલ, આ ત્રણેય સેલ છે તે પ્રાઇમરી સેલના પ્રકાર છે. કોઈ પણ એક પૂછેલો હોય તો તમારે જોઈ લેવાનું, પ્રાઇમરી સેલના પ્રકાર આ ત્રણેય છે. તેના પછી આગળનો પ્રશ્ન શું કહે છે કે ઇલેક્ટ્રિકલ સર્કિટનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? ઇલેક્ટ્રિકલ સર્કિટનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, મેગર. મેગરનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક સર્કિટનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે મેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન કે ટ્રાન્સફોર્મરની કોર શેની બનેલી હોય છે? આ પણ એક સિમ્પલ પ્રશ્ન છે પણ ઘણા બધા મિત્રોને પરીક્ષા ખંડમાં જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે આવડતો નથી કે ટ્રાન્સફોર્મરની કોર શેની બનેલી હોય છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, સિલિકોન સ્ટીલ. ટ્રાન્સફોર્મરની કોર હોય છે તે સિલિકોન સ્ટીલની બનેલી હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ઈએમએફ કયા કારણે ઉત્પન્ન થાય છે? સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ઈએમએફ છે તે કયા કારણે ઉત્પન્ન થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે. સેલ્ફ એક્સાઇટેશન જનરેટરમાં ઈએમએફ એના કારણે ઉત્પન્ન થાય છે કે ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડીસી જનરેટરના
આર્મેચરના વાહકમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? ડીસી જનરેટરના આર્મેચરના વાહકમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એસી અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી. ડીસી જનરેટરના આર્મેચરમાં વાહકમાં મૂળભૂત રીતે છે તે એસી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. આ પ્રકારની ખાલી જગ્યાઓ પૂછી શકે છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સાથે સંબંધિત છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી શેના પર આધાર રાખે છે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી શેના પર આધાર રાખે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી રોટર કંડક્ટર. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી છે તે રોટર કંડક્ટર પર આધાર રાખે છે. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ કઈ છે? મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ કઈ છે? સેફ્ટીની ડિવાઇસ કઈ છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બીમાં છે કે OLR, NVC અને SPP ઓટો સ્વિચ. મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ OLR, NVC અને SPP ઓટો સ્વિચ છે. ધ્યાનથી જોઈ લેજો, આઈએમપી પ્રશ્ન છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન. વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી સુપર એનેમલ કોપર વાયર. વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે સુપર એનેમલ કોપર વાયર વાપરવામાં આવે છે. આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેઝિક છે. બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. સુપર એનેમલ કોપર વાયર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો છે? નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી શેડેડ પોલ મોટર. શેડેડ પોલ મોટર કે આ મોટર છે તેનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે. શેડેડ પોલ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે? ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે? તો મિત્રો ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી મોટો ભાગ કલેક્ટર છે. ઓપ્શન એ કલેક્ટર કે ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કલેક્ટર છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે? પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. બેઝિક પ્રશ્ન છે પણ બધા મિત્રોને આવડવો જોઈએ. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઉનાળો. કે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર સૌથી વધારે છે તે લોડ ઉનાળા ઋતુની અંદર હોય છે. ઉનાળા ઋતુની અંદર એટલા માટે કેમ કે ઉનાળામાં ગરમી સૌથી વધારે પડતી હોય છે અને ગરમીના કારણે છે તે મશીનરી છે તે ગરમ થતી હોય છે, જેના કારણે છે તે લોડ પણ વધારે પડતો હોય છે. એટલે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધારે લોડ આવતો હોય છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે?
થ્રી ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. થ્રી ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની પદ્ધતિ સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન, આ બંને પદ્ધતિથી આપણે થ્રી ફેઝ લોડને સપ્લાય સાથે જોડી શકીએ છીએ. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો કે લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? આ છે એક બેટરીનો પ્રકાર છે. બેટરીનો પ્રશ્ન છે કે લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, સેકન્ડરી સેલ. કે લેડ એસિડ બેટરી છે તે સેકન્ડરી સેલ પ્રકારની બેટરી છે. યાદ રાખી લેજો કે લેડ એસિડ બેટરી છે તે એક સેકન્ડરી સેલ પ્રકારની બેટરી છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ સ્વિચ થ્રી ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે? નીચેનામાંથી કઈ સ્વિચ છે તે થ્રી ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આઈસીટીપી સ્વિચ. આઈસીટીપી સ્વિચ છે તે થ્રી ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે. તેના ઉપરનો ઓપ્શન છે કે આઈસીડીપી અને આઈસીટીપી નીચે છે, એટલે આ બંને જે એમસીક્યુ છે તેની અંદર કન્ફ્યુઝન ન થઈ જાય. આઈસીડીપી અને આઈસીટીપી બંને અલગ અલગ છે, તો આપણો જવાબ છે તે આઈસીટીપી આવશે. આઈસીટીપી સ્વિચ આપણે થ્રી ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે કઈ ડિવાઇસ દ્વારા ચાલુ કરવામાં આવે છે? ફ્રેક્શન હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે કઈ ડિવાઇસ દ્વારા ચાલુ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ફ્યુઝ પ્રોટેક્શનવાળી સાદી ઓન ઓફ સ્વિચ દ્વારા. ફ્રેક્શન હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે આપણે છે તે ફ્યુઝ પ્રોટેક્શનવાળી સાદી ઓન ઓફ સ્વિચ દ્વારા છે તે ચાલુ કરવામાં આવે છે. યાદ રાખી લેજો. તેના પછી આગળનો પ્રશ્ન શું કહે છે કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેઝિક છે, પણ બધા મિત્રોને પ્રશ્ન આવડવો જોઈએ. જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, મેશ અર્થિંગ. જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં છે તે મેશ અર્થિંગ પદ્ધતિ વપરાય છે. યાદ રાખજો, મેશ અર્થિંગ પદ્ધતિ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે HID લેમ્પનું પૂરું નામ શું છે? HID લેમ્પનું પૂરું નામ શું છે? આવી રીતના લેમ્પના નામ અથવા તો કોઈ પણ ફૂલ ફોર્મ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. બધા ફૂલ ફોર્મ આપણને યાદ હોવા જોઈએ. તો મિત્રો આ પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન બી, હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ. HID લેમ્પનું પૂરું નામ થશે હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ. હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરી શકાય છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરી શકાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની આ ત્રણેય અસર ઉપયોગ કરી શકાય છે. મેગ્નેટિક ઇફેક્ટ, હીટિંગ ઇફેક્ટ અને કેમિકલ ઇફેક્ટ. આ ત્રણેય ઇફેક્ટ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વેલ્ડિંગ મશીન એ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? મિત્રો વેલ્ડિંગ મશીનની જે પેટી આવે છે તે એક ટ્રાન્સફોર્મર છે. તો આ વેલ્ડિંગ મશીન છે તે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. વેલ્ડિંગ મશીન છે તે એક સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. યાદ રાખી લેજો, વેલ્ડિંગ મશીન છે તે એક સ્ટેપ ડાઉન પ્રકારનું વેલ્ડિંગ મશીન છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જવાનું કયું કારણ હોઈ શકે છે? ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જતા હોય છે, તો તેનું કારણ કયું હોઈ શકે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જવાનું કારણ છે કે બ્રશમાં કોમ્યુટેટર સાથે અયોગ્ય કોન્ટેક્ટ. બ્રશમાં કોમ્યુટેટર હોય છે તેની સાથે અયોગ્ય કોન્ટેક્ટ હોય છે, અથવા તો
કોમ્યુટેટરની સપાટી રફ થઈ જવી, અથવા તો કોમ્યુટેટરની સપાટી છે તે રફ થઈ ગઈ હોય છે, અથવા તો ખૂબ વધારે પ્રમાણમાં સ્પાર્કિંગ, અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં સ્પાર્કિંગ થતું હોય છે, તેના કારણે પણ કાર્બન બ્રશ છે તે ઘસાઈ જતા હોય છે. આ ત્રણેય કારણો છે તે ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જવાના કારણો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ગેટનો પ્રકાર કયો છે? આમાંથી ગેટનો પ્રકાર કયો છે? આ ગેટવાળા પ્રશ્નો પણ આપણને પરીક્ષાની અંદર પૂછશે, એટલે ગેટની પણ આપણને ખબર હોવી જોઈએ. આ કયો ગેટ છે, આ કયો ગેટ છે, અને ગેટના ફૂલ ફોર્મના નામ પણ તમને આવડવા જોઈએ. તો આમાંથી ગેટનો પ્રકાર કયો છે? તો બધા મિત્રોને ખબર હશે કે તમામ, એટલે કે ઓર ગેટ, નોટ ગેટ અને એન્ડ ગેટ, આ ત્રણેય છે તે ગેટના પ્રકાર છે. ગેટના હજુ ઘણા બધા બીજા પણ પ્રકાર આવે છે, પણ અહીંયા આપણને માત્ર 3 જ આપેલા છે. આ ત્રણેય છે તે ગેટના પ્રકાર છે. હવે ત્યારબાદ મિત્રો આપણે થોડાક એવા પ્રશ્નો જોઈશું જે આકૃતિને લગતા છે, મતલબ કે સાઈડમાં તમને આકૃતિ આપી હશે અને નીચે તેના સારા ઓપ્શન હશે. એ રીતના આપણે પ્રશ્નો જોઈશું, કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો ઘણા બધા પૂછવામાં આવે છે, એટલા માટે આપણે થોડા એવા પ્રશ્નો પણ જોઈ લઈએ. જો તમારે વધારે પ્રશ્ન જોવો છે તો તમને એપ્લિકેશનની અંદર મળી જશે. અહીંયા આપણે બેઝિક જો થોડાક પ્રશ્નો છે તે આપણે લઈએ છીએ. તો મિત્રો આપણો પ્રશ્ન છે કે આકૃતિમાં આપેલા સર્કિટ બ્રેકરનું નામ જણાવો. અહીંયા તમને સાઈડમાં એક સર્કિટ બ્રેકર આપેલું છે, તો આ સર્કિટ બ્રેકરનું નામ શું છે? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. અહીંયા તમે આકૃતિમાં જે સર્કિટ બ્રેકર જોઈ રહ્યા છો તેનું નામ છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે એક્સ વડે માર્ક કરેલો ભાગ કયો છે? અહીંયા એક્સ વડે એક કંઈક માર્ક કરેલું છે, તે ભાગ કયો છે? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. એક્સ વડે માર્ક કરેલો ભાગ કયો છે? પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો તમને ઘણા બધા પૂછશે, એટલા માટે આપણે લઈએ છીએ. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, સ્ટેટર વાઇન્ડિંગ. અહીંયા માર્ક કરેલું છે તે સ્ટેટર વાઇન્ડિંગ છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ડાયાગ્રામમાં કયા કનેક્શન કરેલા છે? અહીંયા તમને સાઈડમાં એક ડાયાગ્રામ આપેલો છે, તેની અંદર કનેક્શન કરેલા છે, તો તેની અંદર કયા કનેક્શન કરેલા છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સ્કોટ કનેક્શન. સ્કોટ કનેક્શન કરેલા છે. આ જે ડાયાગ્રામ સાઈડમાં આપેલો છે તેની અંદર સ્કોટ કનેક્શન કરેલા છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયું સાધન છે? નીચે દર્શાવેલ આકૃતિમાં કયું સાધન દર્શાવેલું છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એડજસ્ટેબલ રેન્ચ. કે અહીંયા આકૃતિમાં જે આપણને આપેલું છે તે એડજસ્ટેબલ રેન્ચ છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે નીચે દર્શાવવામાં આપેલી આકૃતિમાં કઈ સ્વિચનો સિમ્બોલ છે? અહીંયા નીચે આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ કઈ સ્વિચનો સિમ્બોલ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, DPST, એટલે કે ડબલ પોલ સિંગલ થ્રો. DPST એટલે કે ડબલ પોલ સિંગલ થ્રો. અહીંયા આપણને જે આ સ્વિચ આપેલી છે તેને આપણે ડબલ પોલ સિંગલ થ્રો કહીશું. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો કે નીચે આકૃતિમાં આપેલા જોઈન્ટનું નામ શું છે? અહીંયા આપણને એક જોઈન્ટ આપેલો છે, તો આ જોઈન્ટનું નામ શું છે? આ ટાઈપના પણ પ્રશ્નો આપણને પૂછશે. આપણે એપ્લિકેશનની અંદર ઘણા બધા જોઈન્ટ આપેલા છે, તેની અંદર આ ટાઈપના પ્રશ્નો મૂકેલા છે, તે એકવાર જરૂર જોઈ લેજો. નીચે આકૃતિમાં આપેલા જોઈન્ટનું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્ટ્રેઇટ જોઈન્ટ. આ જોઈન્ટને આપણે સ્ટ્રેઇટ જોઈન્ટ કહીશું. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે નીચે દર્શાવવામાં આવેલી આકૃતિમાં ખાલી જગ્યાનો સિમ્બોલ છે. નીચે દર્શાવેલ આકૃતિમાં ખાલી જગ્યાનો સિમ્બોલ છે, તો આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, બઝર. અહીંયા જે આપણને આકૃતિ દર્શાવેલી છે તે આપણે બઝરનો સિમ્બોલ છે, બઝર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો કે નીચે આપેલા સિમ્બોલમાં કયું સાધન દર્શાવેલું છે? નીચે આપેલા સિમ્બોલમાં કયું સાધન દર્શાવેલું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, HRC ફ્યુઝ. અહીંયા જે આપણને આકૃતિમાં દેખાય છે તે છે HRC ફ્યુઝ. ધ્યાનથી જોઈ લેજો, આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ લાઇટનિંગ એરેસ્ટર કયું છે?
અહીંયા સાઈડમાં આપણને આકૃતિમાં લાઇટનિંગ એરેસ્ટર દર્શાવેલું છે. તો આ લાઇટનિંગ એરેસ્ટર કયું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ઘણા બધા ઓપ્શન પણ છે, મલ્ટી ગેપ, હોર્ન, રોડ, એક્સપ્લોઝન, આ બધા એરેસ્ટરના પ્રકાર છે. પણ તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન છે રોડ ગેપ એરેસ્ટર. અહીંયા આપણને જે આપેલું છે તે રોડ ગેપ એરેસ્ટર છે. એવું નથી કે તમને આ રોડ ગેપ એરેસ્ટર જ પૂછી શકે, તમને હોર્ન ગેપ એરેસ્ટર પણ પૂછી શકે છે, મલ્ટી ગેપ એરેસ્ટર પણ પૂછી શકે છે. એટલે આપણે બધા ધ્યાનથી જોઈને જવાનું છે. ઓલરેડી આપણે બધું આપેલું જ છે, ત્યાંથી તમે જોઈ લેજો. આ જે છે તે આપણો રોડ ગેપ એરેસ્ટર છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું છે કે નીચે આપેલી આકૃતિમાં કયું ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે? નીચે આપેલી આકૃતિમાં કયું ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે? આ ટાઈપનો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. અહીંયા જે ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે તે આપણે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે આકૃતિમાં દર્શાવેલું છે. એવી રીતે કોઈ બીજું તમને પણ પૂછી શકે છે. એટલે મિત્રો આવા આકૃતિવાળા સિમ્બોલવાળા પ્રશ્નો ખાસ જોવાના છે, કેમ કે પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો આને લગતા તમારે આવશે. કમસે કમ 15 થી 20 જેટલા પ્રશ્નો આવા આવવાના છે. ત્યારબાદ એકમો છે, ફૂલ ફોર્મ છે, આવા પ્રશ્નો પણ તમારે આવવાના છે. એટલે તે બધા પ્રશ્નો આપણે જોઈ લેવાના છે. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. તો આપણો આગળનો પ્રશ્ન છે કે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ડીઓ ફ્યુઝ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં ડીઓ ફ્યુઝ વપરાય છે. ડીઓ ફ્યુઝ પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે શોક એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? શોક મતલબ કે ઝટકો. તો આ શોક એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી, શારીરિક અસર. શોક એ વિદ્યુત પ્રવાહની શારીરિક અસર છે. ધ્યાનથી જોઈ લેજો, આઈએમપી પ્રશ્ન છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સોડિયમ વેપર લેમ્પ કેવો પ્રકાશ આપે છે? સોડિયમ વેપર લેમ્પ છે તે કેવો પ્રકાશ આપે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, પીળો. સોડિયમ વેપર લેમ્પ છે તે પીળા કલરનો પ્રકાશ ફેંકે છે અથવા તો આપે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવું જોઈએ? ફ્રીક્વન્સી મીટર હોય છે તેનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવું જોઈએ? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, પેરેલલમાં. ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે પેરેલલમાં કરવું જોઈએ. યાદ રાખી લેજો, ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇનની પેરેલલમાં કરવું જોઈએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે? ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે? તો તેની અંદર જવાબ છે ઓપ્શન સી, પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ છે તે પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ થાય છે. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ. હવે તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે? આ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. સિમ્પલ પ્રશ્ન છે, બેઝિક. પરીક્ષાની અંદર ઓલરેડી ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 80%થી 95% જેટલી. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 80%થી 95% જેટલી હોય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડીસી મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું છે? ડીસી મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ વધારવાનો છે. ડીસી મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય એ છે કે તે આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ વધારવાનો છે. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન કે 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે કયું સ્ટાર્ટર વપરાય છે? 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે કયું સ્ટાર્ટર વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વપરાય છે મિત્રો. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન છે કે યુનિવર્સલ મોટર એટલે
યુનિવર્સલ મોટર એટલે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એસી અથવા ડીસી બંને વિદ્યુત પ્રવાહ પર કાર્ય કરતી મોટર. આ લગભગ આપણે અગાઉનો એક ક્લાસ હતો તેની અંદર આ પ્રશ્ન જોઈ લીધો છે. યુનિવર્સલ મોટર એટલે કે એસી અથવા ડીસી બંને વિદ્યુત પ્રવાહ પર કાર્ય કરતી મોટર એટલે કે યુનિવર્સલ મોટર. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે કે તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે? તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઘટાડો થાય છે. તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. આ ટાઈપના પ્રશ્નો મિત્રો આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. ધ્યાનથી એક પછી એક બધા પ્રશ્ન જોઈ લેજો, રિવિઝન કરી લેજો, કેમ કે પરીક્ષા તમારે ટૂંક સમયમાં આવી જશે. MGVCL મિત્રોને અને DGVCL મિત્રોને તો કાલે જ પેપર છે, એટલે તે બધાને તો હવે બને એટલી તૈયારી થઈ ગઈ હશે, તેમ છતાં બને એટલા પ્રશ્નો જોઈ લેજો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સર્વિસ લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટર શું કાર્ય કરે છે? સર્વિસ લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટર શું કાર્ય કરે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, જીઆઈ તારનો સર્વિસ લાઇન સાથેનો ઘસારો અટકાવે છે. સર્વિસ લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટર છે તે જીઆઈ તારનો સર્વિસ લાઇન સાથેનો ઘસારો છે તેને અટકાવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ શેના કારણે થાય છે? આપણે ટ્રાન્સફોર્મર હોય છે તો તેની અંદર કોપર લોસ શેના કારણે થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ. ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ છે તે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સના કારણે થાય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે. ટ્રાન્સફોર્મરનું કુલિંગ એટલા માટે જરૂરી છે કે તે ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, પોલની સંખ્યા જેટલી જ. કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા છે તે પોલની સંખ્યા જેટલી જ હોય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે? આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, આર્મેચર કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા. આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ એ હોય છે કે આર્મેચર કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, અખંડ. ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના છે તે અખંડ હોય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા હેતુ માટેના કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે? નીચેના પૈકી કયા હેતુ માટેના કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટાર્ટિંગ. કે સ્ટાર્ટિંગ કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ડાયોડના કાર્યની સરખામણી નીચેના પૈકી શેની સાથે કરી શકાય છે? ડાયોડના કાર્યની સરખામણી નીચેના પૈકી શેની સાથે કરી શકાય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્વિચ. કે ડાયોડના કાર્યની સરખામણી છે તે આપણે સ્વિચ સાથે કરી શકીએ છીએ. ડાયોડના કાર્યની સરખામણી સ્વિચ સાથે કરી શકીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે, આપણે એક IMP પ્રશ્ન છે, એસી ડ્રાઈવને લગતો પ્રશ્ન છે કે એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. એટલે કે VFD.
VVVFD અને VSD. એસી ડ્રાઈવને આપણે આ ત્રણેય નામથી ઓળખીએ છીએ. VFD, VVVFD અને VSD. આ ત્રણેય નામથી આપણે એસી ડ્રાઈવને ઓળખીએ છીએ. હવે મિત્રો તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ શું છે? પાવર જનરેશનમાં MHP તમે ઘણી વખત સાંભળેલું હશે કે આ MHP એટલે શું? તો MHPનું ફૂલ ફોર્મ શું થશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, માઇક્રો હાઇડલ પાવર. પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ છે તે માઇક્રો હાઇડલ પાવર નામ થશે. MHP માઇક્રો હાઇડલ પાવર. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ નગણ્ય છે? ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ નગણ્ય છે એટલે ગણી શકાય તેવો છે, ન ગણી શકાય તેવો છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, રોટર આયર્ન લોસ. ઇન્ડક્શન મોટરમાં રોટર આયર્ન લોસ છે તે ન ગણી શકાય તેવો લોસ છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે એસીમાં કરંટ અથવા વોલ્ટેજને એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે તેને શું કહેવામાં આવે છે? એસીમાં કરંટ અથવા વોલ્ટેજને એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ટાઈમ પીરિયડ. યાદ રાખી લીધો, તેને ટાઈમ પીરિયડ કહેવામાં આવે છે કે એસીમાં કરંટ અથવા વોલ્ટેજને જ્યારે એક સાયકલ પૂરી થાય છે તે સમયને આપણે ટાઈમ પીરિયડ કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે બુકવલ્સ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. મિત્રો આ બુકવલ્સ રિલે છે તે શેના રક્ષણ માટે ઉપયોગી છે? આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ટ્રાન્સફોર્મર. બુકવલ્સ રિલે છે તે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે ઉપયોગી છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પેસિવ કમ્પોનન્ટ છે? નીચેનામાંથી કયો પેસિવ કમ્પોનન્ટ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર છે તે પેસિવ કમ્પોનન્ટ છે. ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર ક્યારેક આવી રીતે પણ પ્રશ્ન તમારે આવી શકશે. એવું નહીં કે શુદ્ધ ગુજરાતીમાં જ આવશે. અમુક પ્રશ્ન છે તે આવા અંગ્રેજીમાં પણ આવી શકે છે. એટલે થોડું આપણને અંગ્રેજી પણ આવડવું જોઈએ કે પેસિવ કમ્પોનન્ટ છે તે ઇન્ડક્ટર પેસિવ કમ્પોનન્ટ છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. આઈએસનું પૂરું નામ શું છે? આઈએસનું પૂરું નામ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આઈએસનું પૂરું નામ થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. આ એક આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ધ્યાનથી જોઈ લેજો. પ્રશ્ન શું છે કે એક મેટ્રિક HP બરાબર કેટલા વોટ થાય? એક મેટ્રિક HP બરાબર કેટલા વોટ થાય? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 735.5 વોટ. એક મેટ્રિક HP બરાબર 735.5 વોટ થશે. ધ્યાનથી જોઈ લેજો, 735.5 વોટ એક મેટ્રિક HP બરાબર થશે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, 105 સેલ્સિયસ. ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું તાપમાન છે તે 105 સેલ્સિયસ જેટલું હોય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યાની કિંમત શોધવા માટે થાય છે. હવે મિત્રો આ ટાઈપનો પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યાની કિંમત શોધવા માટે થાય છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, રેઝિસ્ટન્સ. વિસ્ટન બ્રિજનો ઉપયોગ રેઝિસ્ટન્સની કિંમત શોધવા માટે થાય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? મિત્રો ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે.
તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કરંટ કેરિંગ કંડક્ટર ભાગ છે તે કાર્ય કરે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના ઉપર રહેલો હોય છે? ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના ઉપર રહેલો હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્પીડ ઉપર. ડીસી મોટરમાં ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર છે તે સ્પીડ ઉપર રહેલો હોય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ખાલી જગ્યા ભાગ ઓલ્ટરનેટરનો નથી. ખાલી જગ્યા ભાગ છે તે ઓલ્ટરનેટરનો નથી. આમાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, કોમ્યુટેટર. કોમ્યુટેટર ભાગ ઓલ્ટરનેટરનો નથી. પછી તમે જુઓ તો આર્મેચર, સ્લિપ રિંગ અને ફિલ્ડ આ તમામ છે તે ઓલ્ટરનેટરના ભાગ છે, પણ કોમ્યુટેટર છે તે એક ઓલ્ટરનેટરનો ભાગ નથી. આ ટાઈપનો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે યુનિવર્સલ મોટર કયા સપ્લાય પર ઓપરેટ થાય છે? યુનિવર્સલ મોટર કયા સપ્લાય પર ઓપરેટ થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એસી અને ડીસી બંને ઉપર યુનિવર્સલ મોટર ઓપરેટ થાય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, આર્ગન. હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં આર્ગન ગેસ હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? મેગર હોય છે તે હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ડીસી. મેગર હંમેશા ડીસી સપ્લાય જનરેટ કરે છે. મેગર હંમેશા ડીસી સપ્લાય જનરેટ કરે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે મેગ્નેટિક ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે. મેગ્નેટિક ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વેબર. મેગ્નેટિક ફ્લક્સનો એકમ વેબર છે. તમને અગાઉ પણ કીધેલું છે કે એકમોવાળા પ્રશ્નો તમને પૂછાશે, એટલે તે પ્રશ્નો પર થોડું ધ્યાન આપી દેજો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહે છે? મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહેવાય છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ક્રેસ્ટ ફેક્ટર. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને આપણે ક્રેસ્ટ ફેક્ટર કહીએ છીએ. ધ્યાનથી જોઈ લેજો, ક્રેસ્ટ ફેક્ટર કહેવાશે મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને. તેની પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર, ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર શું થશે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, NS - N. ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર NS - N થશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? સ્ટેબિલાઇઝર હોય છે તેની અંદર કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, વોલ્ટેજ સેન્સિંગ. વોલ્ટેજ સેન્સિંગ સ્ટેબિલાઇઝરમાં છે તે વોલ્ટેજ સેન્સિંગ નામની રિલેનો ઉપયોગ થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, કોપર. કોપરમાંથી બનાવવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નની ટીપ કોપરમાંથી બનાવવામાં આવે છે. હવે તેના પછી મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આજના લેક્ચરનો લાસ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, માઉથ ટુ માઉથ. આ માઉથ ટુ માઉથ રીત છે તે કૃત્રિમ શ્વાસોશ્વાસની એવી રીત છે જે ગમે તે સંજોગોમાં કરી શકાય છે. તો મિત્રો આજનો આ લેક્ચર છે તે આપણો અહીંયા પૂરો થશે. આપણે કાલનો એક લેક્ચર અને આજના 2 લેક્ચર, આ ટોટલ 3 લેક્ચરની અંદર અંદાજિત 450 થી 500 જેટલા ક્વેશ્ચન જોઈ લીધા છે. તેની અંદરથી
તમને પરીક્ષાની અંદરથી અમુક પ્રશ્નો પૂછી શકે છે. એટલે તે 3 જે આપણે મેગા લેક્ચર હતા તે ધ્યાનથી જોઈ લેજો DGVCL ખાસ, કેમ કે કાલે તેમને પરીક્ષા છે. ત્યારબાદ MGVCL પણ પરીક્ષા આવશે, જેટકોવાળાને પણ પરીક્ષા આવશે, UGVCL, PGVCL આ બધાને પણ ધીમે ધીમે પરીક્ષાઓ આવવાની છે. એટલે તે બધાને પણ છે તે આવા IMP પ્રશ્નો હોય તે અત્યારથી જ જોતું રહેવાનું છે. અને જે મિત્રોએ હજુ સુધી આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી તમારી તૈયારી ચાલુ કરી દેજો. તમને અંદર ફ્રી મટીરિયલ પણ ઘણું બધું મળી જશે. ત્યારબાદ સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો છે તે પણ તમને અંદરથી મળી જશે. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી દેજો. ધન્યવાદ.